આજની મોટી સમસ્યા છે CTS કાર્પલ ટનલ સિન્ડ્રોમ. એ સિવાય આર્થરાઇટિસ એટલે કે વામાં પણ અહીંયા દુખાવો થાય છે. જે અહીંથી અહીં સુધી જતી જે મીડિયમ નર્વ છે એની પર કમ્પ્રેશન આવે એટલે કે દબાઈ જાય તો આ ભાગમાં જબરજસ્ત દુખાવો થાય છે. હવે જ્યારે આની સર્જરી કરવામાં આવે તો આની સાથે કનેક્ટેડ જે લિગામેન્ટ છે એને કટ કરવામાં આવે. આ લિગામેન્ટ આ નસને દબાવે છે એવું આધુનિક વિજ્ઞાન માને છે. પરંતુ આપણી પરાપૂર્વની આ પંખાવાળી એક સિસ્ટમ એવી છે કે તમે આ રીતે આને ફેરવો એટલે આ જે મીડિયમ નર્વ છે એની પરનું પ્રેશર રિલીઝ થતું જાય. તમારે તમારી શક્તિ મુજબ 10 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડ એવું દિવસમાં શરૂમાં 4-5 વાર કરવાનું. આ કર્યા પછી જોવાનું કે 2-3 દિવસની અંદર તમારા આ પ્રેશરમાં કેટલો ફાયદો થાય છે. તમને આર્થરાઇટિસ છે એટલે કે વાતો કેટલો ફાયદો થાય છે, તમને એક્સિડન્ટના કારણે અહીંયા દુખાવો છે એમાં કેટલો ફાયદો થાય છે. આજકાલ જે મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ વધ્યો છે, બાળકો બરડામાં વધારે વજન લઈને નાની ઉંમરથી ફરે છે, એના કારણે આપણું જે સર્વાઇકલ રિજિયન છે એટલે કે ગરદનના મણકા છે એ મણકા પર દબાણ આવે છે, એ ખેંચાય છે અને આની આખી અસર અહીં સુધી પણ થાય છે. એને કારણે આ જે મીડિયમ નર્વ છે એ દબાય છે. એ સિવાય હાથમાં નમનેસ એટલે કે ખાલી ચડે, ઘણાને ધ્રુજારી આવે, ઘણાને મુઠ્ઠી બરોબર ન વળે, આખો હાથ પકડાય છે. આ એટલા માટે તમને વારંવાર યાદ કરાવું છું કે આનો બીજો ફાયદો પણ છે. અત્યારે આ શૂટિંગ દરમિયાન એસી પંખો બંધ છે તો આમાંથી એટલો સરસ મજાનો ઠંડો પવન આવે છે કે જે કદાચ એસી પંખામાં સીધો આટલા ભાગમાં ના આવે. બીજા નંબરે આના સિવાયનો એક ઉપચાર છે. ખાદી કે કોટનનું કપડું લઈ એને ભીનું કરી સામાન્ય નીચોવી અને જ્યાં તમને તકલીફ છે આટલો ભાગ પણ લેવાય ને અહીં સુધી પણ લેવાય એની પર વીંટી દો. એની ઉપર ગુલાબી પાટો બાંધીને પિન મારી દો અથવા કોરું કપડું વીંટી દો. ફરી સમજો, પહેલાં ભીનું કપડું કોટન કે ખાદીનું, ઉપર કોરું કપડું અથવા ગુલાબી પાટો. આને 1 કલાક રાખો, ગમે ત્યારે દિવસમાં 1 વાર 2 વાર. આમાં આવી મુવમેન્ટ જે આને અનલોક કરે છે. પહેલામાં આવી એક લપેટનો ઘરનો જ પ્રયોગ જેમાં અંદર જે ટેમ્પરેચર ડિફરન્સ થાય છે એના કારણે પણ નસ ફ્રી થાય છે. કુદરતના ઓપરેશન ટેબલ પર તમારું ઓપરેશન ડૉક્ટર અગ્નિ, ડૉક્ટર પૃથ્વી, ડૉક્ટર જળ, ડૉક્ટર વાયુ અને ડૉક્ટર અવકાશ કોઈ પણ ચાર્જ લીધા વિના કરતા હોય તો આમાં તમને કોઈ વાંધો છે? અને હું પણ તમને આ બધા ડૉક્ટરો જોડે મુલાકાત કરાવી આપતો હોઉં તો તમને મને સબસ્ક્રાઇબ કરવામાં વાંધો છે? હવે આટલું બધું તમને મળે છે તો તમારે એને શેર કરવું જોઈએ ને. ફરી મળીએ આવી જ વાતો સાથે.